કે તારી બહાર દ્રષ્ટિ જેટલી હતી ને બાર બાર આ ભક્તિ ને આ ભજન ને આ મારવું ને આ તોડવું ને આ લઈ લેવું આ ખોઈ નાખવું ને ભેગું કરી લેવું આ બધી બહાર દ્રષ્ટિ તારી છે હકેલી લેજે. હવે અંદર મુખી થઈ જા બાપ. હવે તું અંદર મુખી થઈ જા. આ રાવત રણસિંહ ને સમજાયું તારી કાગવા બુદ્ધિ છે એને કાઢી નાખ. હવે તું હસની હાલે હાલ. ઈ ગતિ ગંગાની માલપા આરાધ કરતા સંતો બાપ. અને એમાં ઉગમસિંહ બાપાએ કીધું રાવતને રામસાગર આપો. રાવત રણસિંહ કે મારી જિંદગીમાં રામસાગર મેં પકડ્યો જ નથી. તરવાર હારે વ્યવહાર કર્યો. આ ક્યાંથી મેળ આવશે? મને શું આવડશે? આવડે આવડે કે એને રામસાગર આપો. પણ બાપા મેં કોઈ દે તરવાર સિવાય વ્યવહાર નથી કર્યો. કાંઈ વાંધો નહીં, આપો રામસાગર રાવતને. આપ્યો. વાણિયા કોઈ દે રામસાગર વગાડે? સમજા જેવી વાત છે. શહેરમાં જાઓ કે ગામડામાં જાઓ, વાણિયા રામસાગર વગાડતા ભાળ્યા તમે? નો વગાડે, પણ વગાડે અને વગાડ્યા છે. પણ વગાડે અને વગાડ્યા છે. કમેજળાની માલપા ભાણ સાહેબ થઈ ગયા. ગતિ ગંગા ધણીનો પાઠ આરાધ કરતા હતા. એ વખતે રવિ સાહેબ ફોજદાર, પીએસઆઈ પીઆઈ ને એટલો પાવર નો હોય એવો રવિ સાહેબ. જેવા તેવા નહીં. રવિનું નામ પાડે તો માણા ધ્રુજવા મળે એવા રવિ સાહેબ વાણિયાના દીકરા. અને કોઈ એને કાન ભંભેડી કરી કે આ મોટો ધર્મ કરીને એક ઘરની માલપા બાયું ને ભાઈઓ બધા કરી જાય છે. કરે છે શું? આ અંધાધૂમ હાલે. ભગવાન તો બધાનો હોય. હજી ઘણા કહે છે અમને તમે પાઠ કરો ન આવવા દો. ભગવાન કાંઈ તમારો છે ને અમારો નથી. ભગવાન તો બધાના હોય. પણ એ મારા બાપ સમજણનું ઘર છે. ધર્મ છે ને એનો પડદો છે બાપ. અને રવિ સાહેબ ને કોઈ કાન ભંભેડી કરી અડધી રાતનો ગજર ભાંગ્યો. ટૂંકમાં ઈ આવીને ઓલું કમાડ ખખડાવ્યું. એ ભાણ બોલ્યા કોણ છે? ખોલો કમાડ તમતારે. ગતિ ગંગા મુંડાણી ક્યાં કોક આવ્યું. કમાડ ખોલ્યા તા તો રવિ સાહેબ બધા ધ્રુજવા મળ્યા. બધાને બધું થયું. ભાણ સાહેબ ને કાંઈ ન થયું. ગુરુ ગાદીએ બેઠા હતા ત્યાંથી બોલ્યા રવૈયા આવી ગયો. તારા જોડા કાઢીને માલપા આય. હું તારી જ વાટ જોઉં છું. રવૈયા આવી ગયો. તું કારો ન કરાય એ સમયમાં, નકર તોડી નાખે, વહા ફાડી નાખે. આવા રવિ સાહેબ ની હાક વાગે બાપ. અને ભાણ બોલ્યા રવૈયા આવી ગયો ને આય માલપા આય. જોડા કાઢતો હોય તારી જ વાટ જોઉં છું. એ કોટવાળ અને રામસાગર આપો. કે પણ બાપા મેં તો બંધુકડી હારે વ્યવહાર કર્યો. ઈ ભલે કર્યો. અને રામસાગર કોટવાળ આપો. કે પણ બાપા મને નો આવડે વગાડતા. અરે આવડે, કેમ નો આવડે? એ રવિ માલપા ખાલી આવતા હતા ને ત્યાં દ્રષ્ટિ આપી દીધી. ગુરુને સેવી લીધો. પાડો વેદ બેલ બોલતો હોય તો રવિ હું ન બોલે? પહેલું જ ભજન રવિ સાહેબ બોલ્યા. સાહેબ પન્નાળિકાની માલપા રવિ સાહેબ જેટલા કોઈના ભજન નહીં. અને અમારા મેંદડા વાળા કલ્યાણદાસ બાપા કહેતા કે સાહેબ ધારાના ભજન આવે ને ત્યાં તો લાલ બાપાને ગોળના જાણે ગાડા આવી ગયા હોય એવું લાગે. એટલે રાજી થાય. અને બાપ રવિ સાહેબ પહેલું જ ભજન બોલ્યો. એ જી હા ભાળ ને સખી રે કહું એક વાતડી. દાડો મેં તો અનુપો આજ દીઠો રે. હેજી મારા રે ગુરુએ વચન
સાંભળતા લાગ્યા મને બહુ મીઠા રે સાંભળ લે સખી રે કહું એક વાતડી એજી સાંભળ ને સખી રે કહું એક વાતડી પહેલું જ ભજન રવિ સાહેબ બોલ્યા બાપ હા ભલે રે સખી કહું તને વાતડી મારા ગુરુએ મને વચન આપ્યા બાપ દ્રષ્ટિથી સેવી લીધો